જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું ખાસ ધાર્મિક મહત્ત્વ હોય છે. તેમાં પણ પૌષ માસની અમાસનું મહત્ત્વ શાસ્ત્રોમાં ખૂબ જ જણાવવામાં આવ્યું છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને પૂર્વજોને સમર્પિત છે. આને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે મૌન વ્રત રાખવામાં આવે છે, તેથી તેને મૌની અમાસ કહેવામાં આવે છે. આ અવસર પર ગંગા સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે અમાસના દિવસે દાન સ્નાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘર પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે. આ વખતે મૌની અમાસની તિથિને લઈને મૂંઝવણ છે કે અમાસ 28 જાન્યુઆરીએ છે કે 29 જાન્યુઆરીએ. વૈદિક કેલેન્ડર મુજબ અમાસની તિથિની શરૂઆત 28 જાન્યુઆરીના સાંજે 7:35 થશે, જેની સમાપ્તિ 29 જાન્યુઆરીના સાંજે 6:05 થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ પ્રમાણે મૌની અમાસ 29 જાન્યુઆરીએ બુધવારે મનાવવામાં આવશે. મૌની અમાસ પર ગંગા નદી અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી બધા પાપો દૂર થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, જળ અર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પરોપકાર કાર્ય કરવાથી અને બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. મિત્રો, મૌની અમાસના દિવસે શું કરવું તે જોઈએ તો મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ગંગા માતાની પૂજા કરવી જોઈએ. આ દિવસે મૌન વ્રત કે ઉપવાસનું પણ ઘણું મહત્ત્વ છે. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન, પૈસા, કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. તેમજ સૂર્યદેવને જળ અર્પિત અવશ્ય કરવું અને ઓમ પિતૃદેવતાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મૌની અમાસ ક્યારે આવે છે, તેનું મહત્ત્વ, આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.